નમસ્કાર મિત્રો, પહેલા તમે આ વિડિયો જોવો જેમાં તમને ચોખ્ખું દેખાય છે કે પોલીસ કઈ રીતના ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અને કામ કરે છે। એટલે ડરી ગયા એટલે ઈડી આવી ગઈ અને આ આજનું થોડું છે। 11 વર્ષથી જેટલા પણ વિરોધીઓ વિપક્ષ હોય આંકડા સાથે સાબિત થયું છે કે 90% લોકો ઉપર સાહેબ ઇન્ટરવ્યુ ચાલે છે। ઇન્ટરવ્યુ તો પતવા દો, ના ઇન્ટરવ્યુ ચાલે છે, ઇન્ટરવ્યુ તો પૂરું કરવા દો, ના ઇન્ટરવ્યુ પૂરું કરવા દો, આ રીતે નહીં જવા દો। ઇન્ટરવ્યુ ચાલે છે પણ બોલવાનો આઝાદી તો હોય, અરે પણ બોલવાની આઝાદી તો હોય કે નહીં? 1 મિનિટ આ રીતે નહીં કરો, તમે ધક્કા નહીં મારો, આ રીતે જો આ બોલવા નથી દેતા, આ લોકો બોલવા પણ નથી દેતા, ઇન્ટરવ્યુ પણ નથી આપવા દેતા। આ જો અસલી વસ્તુ છે, આ ડુપ્લિકેટ નથી। માણસની બોલવાની આઝાદી મોદી સરકારમાં નથી, માણસને બોલવા નથી દેતા, ઇન્ટરવ્યુ નથી આપવા દેતા, એનો અવાજ ઉભો નથી કરવા દેતા અને આવી રીતે પકડીને લઈ જાય છે। તમે જુઓ, આ સાક્ષાત્કાર છે કે મોદીની સરકાર અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાગા પુતળા બનાવી અને લોકોએ વિરોધ કર્યા, એમના પુતળા સળગાવ્યા, એના ખતરનાક વિરોધ થયા, બેનર પોસ્ટર રોડ ચકાજામ થયા, લાખો પબ્લિક રોડ ઉપર આવી ગયું, છતાં પણ ત્યાંની પોલીસ કે ત્યાંની સરકારે એ નાગરિકોના વિરુદ્ધમાં કોઈ તાનાશાહી કાર્યવાહી નથી કરી। જ્યારે આપણા ભારતમાં કોઈ પણ વિપક્ષ પાર્ટી, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી અથવા કોઈ સામાજિક કાર્યકર પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જ્યારે બોલે છે ને, ત્યારે ભારતીય જનતા પાર્ટીની ચિઠ્ઠીની ચાકર પોલીસ અને ઈડી અને સીબીઆઈ એમને આ રીતના ડિટેન કરવામાં આવે છે, આ રીતના એને ઉપાડી લેવામાં આવે છે। કોઈ પણ આગેવાન, કોઈ પણ સામાજિક કાર્યકર, કોઈ પણ પાર્ટીનો નેતા, હોદ્દેદાર કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં બોલે છે ને, જનતાના હિતમાં બોલે છે ને, જનતાના હિતમાં પ્રશ્નો ઉઠાવે છે ને ત્યારે આ ભારતીય જનતા પાર્ટી, મોદીજી અને અમિત શાહ પોલીસને અને સીબીઆઈ ઈડીને આગળ કરી અને એને આવી રીતના હેરાન કરવામાં આવે છે, એના ઉપર ખોટા કેસ કરવામાં આવે છે। એટલે હવે આપણે ક્યાંક ને ક્યાંક લોકતાંત્રિક જે ડેમોક્રેસી કહેવાય એવા લોકતાંત્રિક દેશમાં આપણે નથી રહ્યા, આપણે સંપૂર્ણપણે તાનાશાહી, ભાજપની તાનાશાહી હેઠળ આપણે જીવી રહ્યા છીએ એવું હવે સંપૂર્ણપણે મહેસૂસ થાય છે। અત્યારે આમ આદમી પાર્ટીના પાઠકજીને એ ગુજરાતમાં 2 દિવસમાં પ્રવાસે આવેલા, એમાં ગુજરાતમાં 50થી વધુ મિટિંગો કરેલી આમ આદમી પાર્ટીની, તો 2 દિવસ મોર એના ઘરે ઈડી પહોંચી ગઈ। વિચાર કરો, ઈડી ને સીબીઆઈ। અત્યારે આ તમે હમણાં વિડીયો જોયો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર હતા અને કાલે જોવા જાય તો જામનગરથી લઈ અને ગુજરાતના લગભગ વધુ ભાગે જિલ્લામાં રાહુલ ગાંધીના પુતળા સળગાવવામાં આવ્યા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા, એના નેતાઓ દ્વારા। પોલીસ મુખ પ્રેક્ષક બની અને સામે અદબ વારી અને ઊભી રહી, કારણ કે આ ચિઠ્ઠીના ચાકર છે, એના ચાપલુસો છે। એટલે હવે આપણે સમજવું જોશે કે હકીકતમાં આપણે ભારતમાં લોકતાંત્રિક કે ડેમોક્રેસી દેશ આપણે બનાવવો પડશે તો આ લોકોને કાઢવા જોશે, કારણ કે આ લોકો સામાન્ય વર્ગના લોકોનું કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી। ગરીબ લોકોને, જનતાનું આપણે અવાજ ઉઠાવીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસને, ઈડી, સીબીઆઈને આગળ કરી અને કોઈ પણ વ્યક્તિ જે પ્રશ્ન પૂછવાવાળો વ્યક્તિ હોય, અવાજ ઉઠાડવાવાળો વ્યક્તિ હોય, એને દબાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, એને જેલમાં નાખવામાં આવે છે, એના ઉપર ગંભીરમાં ગંભીર કલમ દાખલ કરવામાં આવે છે। આ વ્યક્તિ જે કોંગ્રેસનો કાર્યકર હતો એ મીડિયા સમક્ષ એવા નિવેદન આપતો હતો, વિપક્ષ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પૂછે છે, એમાં ભારતીય જનતા પાર્ટી, મોદી અને અમિત શાહને તકલીફ પડે છે, એટલામાં પોલીસથી રહેવાનું નહીં, મોદી અને અમિત શાહની વિરુદ્ધમાં જે નિવેદન અપાણું એમાં પોલીસથી ના સહાણું, એટલે પોલીસે એને તાત્કાલિક મીડિયામાં નિવેદન પણ પૂરું ના દેવા દીધું, તાત્કાલિક એને ઉપાડી અને બસમાં ઠાલવી દીધો, ડિટેન કરી લીધો। એટલે આ એક પ્રકારની આપણી અભિવ્યક્તિની, આપણી વાણી સ્વતંત્રતાની પણ આઝાદી અત્યારે હવે ભારત દેશમાં, અત્યારના ભારતમાં નથી રહી। ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણપણે આખા ભારતમાં તાનાશાહી લાગુ થઈ ગયેલી છે અને આપણે આ તાનાશાહી વિરુદ્ધમાં શહીદ આઝમ ભગતસિંહના વિચારોથી આપણે આગળ હાલી અને આપણે ફરી એકવાર સ્વતંત્ર, ડેમોક્રેસી અને આઝાદ ભારત બનાવવું જોશે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।